ખેરાલુ એપીએમસી ખાતે નેતાઓ, વેપારીઓ અને ખેડૂતોની બેઠક મળી. આજે તારીખ 3 માર્ચના રોજ બપોરે 12 કલાકે ખેરાલુના ગંજ બજાર ખાતે ખેરાલુના ધારાસભ્ય, વિરોધ પક્ષના નેતા, વેપારીઓ અને ખેડૂતોની એક બેઠકનું આયોજન કરી ગંજ બજારને ફરી ધમધમતું કરવા માટે અપીલ કરવામાં આવી છે. ખેરાલુ અને આસપાસના ખેડૂતોને પૂરતા ભાવ મળે અને કોઈ પણ સરકારી મદદની જરૂર હોય તો તેના માટે હંમેશા કટિબદ્ધ રહીશ, એવું ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. સાથે જ ખેરાલુગંજમાં શાક માર્કેટ પણ શરૂ કરવામાં આવે એવી પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે અપીલ કરી છે. આ બેઠકમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, વેપારી મંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, ગંજ બજારના ચેરમેન રામજીભાઈ ચૌધરી, ખેડૂતો અને વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અહેવાલ જીગર મેવાડા, ખેરાલુ. આજે ખાસ કરીને શેને લઈને આયોજન કરવામાં આવ્યું છે? આજે ખેરાલુ એપીએમસીમાં ખેડૂતો, વેપારીઓ અને આગેવાન માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈની અધ્યક્ષતામાં સરસ મિટિંગનું આયોજન કરી અને ખેડૂતોને એપીએમસીમાં માલ પોતાની ખેત પેદાશ લાવવા માટે આહવાન કર્યું છે. હવે ગયા સમયમાં ખેડૂતો અહીંયા બહુ ઓછા આવતા હતા, માલ પણ ઓછો આવતો હતો. માર્કેટની પ્રગતિ માટે અહીંયા એક સરસ મજાનું આયોજન કર્યું કે ભાઈ ખેડૂતોને આપણા માર્કેટમાં બોલાવીશું તો ખેડૂત એનાથી માર્કેટ જોશે, હરાજી જોશે, માલ જોશે, આ બધું જોશે તો ખેડૂતને અહીંયા આવવા માટે પ્રેરણા મળશે. એના માટે અમે સરસ મજાનું આયોજન કર્યું અને બધાને ખેડૂતોને અહીંયા બોલાવ્યા, એની માહિતી પૂરી પાડી, સાથે સાથે ભોજન પણ પૂરું પાડ્યું અને હવે આ સભા પણ અહીંયા પૂરી કરી. એક કહેશે છે કે શાક માર્કેટનો વિષય ખુલ્લો છે, ખૂબ સરસ વાત મૂકી છે. ગંજ બજારનું શાક માર્કેટ શું આયોજન? શાક માર્કેટ માટે એવું છે કે આપણી પાસે માર્કેટમાં એન્ટ્રી કરતા જ બંને બાજુ દુકાનો છે અને એ દુકાનોની અંદર ભવિષ્યમાં પણ ભૂતકાળના જે ચેરમેન હતા ભીખાભાઈ અને ભૂતકાળના એમએલએ માનનીય અજમલભાઈ સાહેબ બંને થોડો વિચાર વિમર્શ કરેલો તો અહીંયા આપણા માર્કેટમાં તો આ પણ ચાલશે, શાકભાજીનું માર્કેટ ખુલશે તો ખેડૂતો એ બાજુ પણ થોડા પ્રેરાશે. અને અત્યારે તાજી જરૂરિયાત છે કે શાકભાજી હવે ખેડૂતો બંને ટાઈમમાં કરે છે. પહેલાનો સમય એવો હતો કે એક વખત શાકભાજી બનાવતા ચાલ્યું છે, પણ અત્યારે એવી તાજી જરૂરિયાત છે. એટલે એના માટે આપણા ખેડૂતોની એ પણ પ્રેરણા પૂરી પડે અને અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે પણ અમારી બધી દુકાનો છે એમાં વ્યવસ્થા પણ અમે પૂરી કરીશું. એ આપણી ખેડૂતોને આપીશું.